15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. અંકલેશ્વર જીઆઈડીસીમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની મોટી રેડ. ₹70 લાખના શંકાસ્પદ કેમિકલ પાવડર સાથે 2 શખ્સો ઝડપાયા. જીવનદીપ કોમ્પ્લેક્સમાં ચાલતું શંકાસ્પદ નેટવર્ક પકડાયું. 200 કિલો મોન્ટેલુકાસ સોડિયમ પાવડર સાથે 2 શખ્સો અટકાયતમાં. ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી સિયારિયા અને તેમની ટીમને ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરતી વખત એક ચોક્કસ બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં એશિયન પેઇન્ટ ચોકડી નજીક આવેલા જીવનદીપ કોમ્પ્લેક્સના ત્રીજા માળે દુકાન નંબર T18માં શંકાસ્પદ પાવડરનો મોટો જથ્થો છુપાવી રાખવામાં આવ્યો છે. મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ઉક્ત દુકાન પર દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જેમાં જેમિસ અશોકભાઈ મોદી, મંગલમૂર્તિ સોસાયટી, દીવા રોડ, અંકલેશ્વર અને ધ્રુવિક મિતેશકુમાર મોદી, પ્લોટ નંબર 17 અને 18, જલારામનગર, દીવા રોડ, અંકલેશ્વરનો સમાવેશ થાય છે. બંને શખ્સો પાસેથી પોલીસે તપાસમાં લેતા ત્યાંથી ડ્રમમાં ભરેલો આશરે 200 કિલોગ્રામ શંકાસ્પદ પાવડર મળી આવ્યો હતો. જ્યારે પોલીસે ઝડપાયેલા બંને શખ્સો પાસે આ પાવડરના ખરીદ, વેચાણ કે સંગ્રહ અંગેના કાયદેસરના બિલ અથવા દસ્તાવેજી પુરાવા માંગતા તેઓ કોઈપણ પુરાવો રજૂ કરી શક્યા ન હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ જથ્થો આશરે 200 કિલો મોન્ટેલુકાસ સોડિયમ પાવડરનો છે, જેની અંદાજિત કિંમત 7 લાખ જેટલી થાય છે. પોલીસે આ આંતરરાષ્ટ્રીય બજાર મૂલ્ય ધરાવતા કિંમતી પાવડર સાથે ₹40,000ની કિંમતના 4 નંગ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. આમ પોલીસે કુલ ₹70,40,000નો મુદ્દામાલ કબજે કરીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.